ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ 403 ની. તો 403 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ જાવા. અગાઉ સેમિસ્ટરમાં આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સી પ્લસ પ્લસ ભણ્યા છીએ. એના કરતાં થોડું આ એડવાન્સ જે છે લેટેસ્ટ કહી શકાય. બરાબર. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જાવા, again object oriented programming with java, this is the name of subject and a code is subject 403 અને આપણા સબ્જેક્ટ નું નામ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જાવા. તો લેક્ચર 1 માં આપણે પહેલા સૌપ્રથમ સિલેબસ સ્ટડી કરીએ, માસ ડિસ્ટ્રીબ્યુશન્સ ની વાત કરીએ. બરાબર. અને સી પ્લસ પ્લસ અને જાવા આ બંને ઉપ્સ કન્સેપ્ટના અકોર્ડિંગ છે. બરાબર. કારણ કે સી પ્લસ પ્લસ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હતું, જાવા પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. બરાબર. તો આના અંદર ટોટલી આપણે 4 યુનિટ સ્ટડી કરવાના છે. બરાબર. કેટલા યુનિટ છે? 4 યુનિટ. બરાબર. તો આપણા 3 સબ્જેક્ટ 401, 402 અને 403. બરાબર. તો 403 ની વાત કરીએ તો આ છે થિયોરિટિકલ પ્લસ પ્રેક્ટિકલ સબ્જેક્ટ. આની તમારે જનરલ પણ લખવાની રહેશે. બરાબર. બીજી વાત કરીએ તો કે આને અંદર ટોટલી 4 યુનિટ છે આ સબ્જેક્ટમાં 403 માં. યુનિટનું માર્ક ડિસ્ટ્રીબ્યુશન એવું છે કે પહેલા યુનિટમાંથી 18 માર્ક્સનું, બીજા યુનિટમાંથી 17 માર્ક્સનું, ત્રીજા યુનિટમાંથી 18 માર્ક્સ અને ચોથા યુનિટમાંથી 17 માર્ક્સ. બરાબર. આમ 4 યુનિટ 18, 17, 18, 17. બરાબર. ટોટલ આપણું પેપર ક્વેશ્ચન્સ પેપર બનશે 70 માર્ક્સ. બરાબર. તો પહેલા આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જાવાના સિલેબસની સ્ટડી કરીએ. બરાબર. પછી આપણે 1 બાય 1 ટોપિક્સ સ્ટડી કરીશું. બરાબર. તો પહેલા યુનિટમાં પહેલો ટોપિક છે જાવા મેજિક. શું લખ્યું ટોપિકનું નામ? જાવા મેજિક. એ જાવા મેજિકના અંદર કન્સેપ્ટ ઓફ ઉપ્સ ઇન જાવા, જેમ આપણે આજે હમણાં ચલાવીશું. ઓબ્જેક્ટ, ક્લાસ, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ, એન્કેપ્સ્યુલેશન એન્ડ એબ્સ્ટ્રેક્શન્સ, dynamic binding, message passing. This is the concept of Java. Oops concept જેને કહી છે. બીજું છે બાઇટ કોડ. બાઇટ કોડ કોને કહી શકાય જાવાની અંદર? ફીચર્સ ઓફ જાવા. તો જાવાના ફીચર્સ કયા છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ એન્ડ પોર્ટેબલ. બરાબર. ફેમિલિયર, સિમ્પલ એન્ડ સ્મોલ, ડિસ્ટ્રીબ્યુટેડ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, આવા વેરિયસ કાઇન્ડ ઓફ ફીચર્સ પણ આપણે સ્ટડી કરવાના છે. ધીસ ઇઝ ધ ટોપિક ઓફ ફીચર્સ ઓફ જાવા. એના પછી જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર એન્ડ ક્લાસ લાઇબ્રેરી. કઈ કઈ ક્લાસ લાઇબ્રેરી યુઝ થાય છે? સ્ટ્રક્ચર ઓફ જાવા. જાવા જેમ આપણે સી પ્લસ પ્લસ નું સ્ટ્રક્ચર ભણ્યા હતા એ જ રીતે જાવાનું સ્ટ્રક્ચર્સ પણ ભણવાનું છે. જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર, પ્રોગ્રામનું સ્ટ્રક્ચર કેવું હોય જાવાનું, અને જાવા ક્લાસ લાઇબ્રેરી કઈ યુઝ થાય છે. બરાબર. આ પહેલા ટોપિક્સની વાત કરી.
યુનિટ 1 ની વાત થાય છે. સેકન્ડ જે ટોપિક છે એ છે ડેટા ટાઈપ, વેરિયેબલ અને ઓપરેટર. તો ડેટા ટાઈપ્સ ની વાત કરીએ આપણે, ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, સ્ટ્રિંગ, બરાબર, લિટરલ્સ, સેપરેટર, બરાબર. વેરિયેબલ્સ કોને કહી શકાય, ટાઈપ કન્વર્ઝન અને કાસ્ટિંગ્સ કોને કહી શકાય, ઓપરેટર્સ કોને કહી શકાય, ઓપરેટર પ્રેસિડેન્સી અને એસોસિએટિવ એ કોને કહી શકાય, બરાબર. લાઈક આપણે ઓપરેટર સમજીએ કે ફંક્શન એરે બ્રેકેટ્સ ઓપરેટર છે, તો એની પ્રેસિડેન્સી શું છે, એસોસિએશન શું છે, બરાબર. તો આ યુનિટ આપણો નો ટોપિક છે ડેટા ટાઈપ, વેરિયેબલ અને ઓપરેટર. આમાં પણ ઘણા બધા વેરિયસ ટાઈપ છે. એના પછી છે જે થર્ડ ટોપિક એ છે સિલેક્શન સ્ટેટમેન્ટ, જેમાં કંટ્રોલ સ્ટેટમેન્ટ, લૂપ સ્ટેટમેન્ટ, કંટ્રોલ સ્ટેટમેન્ટ, જેમાં ઇફ સ્ટેટમેન્ટ, સ્વિચ સ્ટેટમેન્ટ, સ્કોપ ઓફ વેરિયેબલ, વેરિયેબલનો સ્કોપ ચાહે ગ્લોબલ છે, લોકલ છે, એન્ડ સો ઓન. ધીસ ઇઝ ધ સ્કોપ વેરિયેબલ, વિસ્તાર ઓફ વેરિયેબલ. ઇટરેટિવ સ્ટેટમેન્ટ એટલે કે લૂપિંગ સ્ટેટમેન્ટ, લાઈક એસ ફોર, વાઇલ, ડુ વાઇલ લૂપ, બરાબર. અને જમ્પ સ્ટેટમેન્ટ, બ્રેક, કન્ટિન્યુઅસ એન્ડ જમ્પ સ્ટેટમેન્ટ. એના આપણે શું કહીએ છીએ, સિલેક્શન સ્ટેટમેન્ટ. શું કહીએ, સિલેક્શન સ્ટેટમેન્ટ. એના પછી જે ફોર્થ પોઈન્ટ છે યુનિટ 1 માં, એ શું ડિફાઇન કરે છે, તો કે તમે ક્લાસ ની ડેફિનેશન્સ કઈ રીતે આપી શકો છો પ્રોગ્રામની અંદર, મેથડ કઈ રીતે મેથડની ડેફિનેશન્સ કઈ રીતે આપી શકો છો, કન્સ્ટ્રક્ટર જે આપણે સ્ટડી કરીને આવ્યા છીએ, કન્સ્ટ્રક્ટર જાવાની અંદર કઈ રીતે તમે ક્રિએટ કરી શકો છો, ઓબ્જેક્ટ, ક્લાસનો ઓબ્જેક્ટ કઈ રીતે ક્રિએટ કરી શકો છો, કોઈ ઓબ્જેક્ટ છે એને તમે રેફરન્સ વેરિયેબલ કઈ રીતે અસાઇન કરી શકો છો, ધીસ વેરિયેબલ કોને કહી શકાય, જો ક્લાસ છે તો ક્લાસના અંદર કઈ રીતે ડિફાઇનિંગ કરી શકો છો, ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન્સ કોને કહી શકાય, બરાબર. તો ધીસ ઇઝ ધ ટોપિક ઓફ ડિફાઇનિંગ ક્લાસ. ડિફાઇનિંગ ક્લાસ આપણે ભણવાનું છે, જેને આપણે શું કહીએ છીએ, યુનિટ 1 ના આટલા ટોપિક્સ આપણે સ્ટડી કરવા, જે આટલા ટોપિક્સમાંથી 18 માર્ક્સનું આપણી પરીક્ષામાં પૂછાય છે, બરાબર. એના પછી યુનિટ 2 ની વાત કરીએ તો યુનિટ 2 એ 17 માર્ક્સનું એક્ઝામ રિલેટેડ એમાંથી પૂછાય છે, જેમાં ફર્સ્ટ ટોપિક છે એરે એન્ડ સ્ટ્રિંગ, બરાબર. એરે કોને કહી શકાય, એરે કેરેક્ટર્સ મીન્સ વોટ, એ શું છે એરે કેરેક્ટર, સ્ટ્રિંગ હેન્ડલિંગ, સ્ટ્રિંગ ક્લાસ ફંક્શન્સ, સ્ટ્રિંગ હેન્ડલિંગ તમે સ્ટ્રિંગ ક્લાસ કઈ રીતે યુઝ કરી શકો છો, સ્ટ્રિંગના ઓપરેશન્સ કઈ રીતે કરી શકો છો, અને બફર ક્લાસની અંદર સ્ટ્રિંગ તમે કઈ રીતે હેન્ડલિંગ કરી શકો છો, બફર ક્લાસ, બરાબર. તો આ શું છે, એરે એન્ડ સ્ટ્રિંગ, લખીને કે એરે ઓફ કેરેક્ટર, string handling using string class, operations on string handling, string buffer class, and so
એના પછી સેકન્ડ ટોપિક છે એક્સટેન્ડિંગ ક્લાસ એન્ડ ઇનહેરિટન્સ. એક્સટેન્ડિંગ ક્લાસ એન્ડ ઇનહેરિટન્સ. એમાં ક્લાસને કઈ રીતે તમે એક્ઝિસ્ટ કરી શકો છો, ઇનહેરિટન્સ કોને કહી શકાય, બેઝ ક્લાસ, ડિરાઇવ ક્લાસ, એના એટ્રીબ્યુટ્સ કઈ રીતે તમે એક્સેસ કરી શકો અનધર ક્લાસ, પોલિમોર્ફિઝમ કોને કહી શકાય, મલ્ટીલેવલ ઇનહેરિટન્સ, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કોને કહી શકાય, એબ્સ્ટ્રેક્ટ થ્રુ ક્લાસ કોને કહી શકાય, ફાઇનલ મોડિફાયર જેને આપણે એક્સેસ મોડિફાયર પણ કહીએ છીએ, સુપર ક્લાસ, ઓબ્જેક્ટ ક્લાસ કોને કહી શકાય. બરાબર, તો એને આપણે શું કહીએ, એક્સટેન્ડિંગ ક્લાસ એન્ડ ઇનહેરિટન્સ, જે યુનિટ 2. સેકન્ડ ટોપિક છે પેકેજ અને ઇન્ટરફેસ. પેકેજ કોને કહી શકાય, પેકેજ ડિફાઇન કઈ રીતે કહી શકાય અને પેકેજની ડેફિનેશન્સ કઈ રીતે આપે છે, અને એ પેકેજને ક્લાસમાં કઈ રીતે એક્સેસ કરી શકાય, એડ કરી શકાય, એનો ક્લાસ પાથ તમે કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો, સ્ટાન્ડર્ડ પેકેજ કોને કહી શકાય, પેકેજ પ્રોટેક્શન્સ કોને કહી શકાય, અને ઇન્ટરફેસ કોને કહી શકાય. This is the package and interface. થર્ડ ટોપિક છે એક્સેપ્શન હેન્ડલિંગ. કયો છે? એક્સેપ્શન હેન્ડલિંગ. એક્સેપ્શન્સ કોને કહી શકાય, ટાઈપ્સ ઓફ એક્સેપ્શન્સ, ડીલિંગ વિથ એક્સેપ્શન્સ, એક્સેપ્શન્સ ઓબ્જેક્ટ, અને ઓવન એક્સેપ્શન્સ કોને કહે છે. બરાબર, તો આપણે એક્સેપ્શન્સની વાત કરી, એક્સેપ્શનના ટાઈપ્સ, ડીલિંગ એક્સેપ્શન્સ, એક્સેપ્શન ઓબ્જેક્ટ, ઓવન એક્સેપ્શન્સ. બરાબર, એના પછી આપણે મલ્ટી થ્રેડિંગ પ્રોગ્રામિંગની વાત કરીએ. તો થ્રેડ મોડેલ શું છે, થ્રેડ કોને કહી શકાય, કઈ રીતે થ્રેડ ક્રિએટ કરો છો, ઇન્ટર થ્રેડ કમ્યુનિકેશન્સ, ડેડલોક કઈ રીતે ક્રિએટ થાય છે, ડેડલોક કોને કહી શકાય, સિંક્રોનાઇઝેશન્સ કોને કહી શકાય, થ્રેડની પ્રોપર્ટીઝ શું છે. બરાબર, તો એ મલ્ટી થ્રેડિંગ પ્રોગ્રામિંગની વાત છે. બરાબર, તો યુનિટ 2માં આટલા ટોપિક્સ છે, 5 ટોપિક. બરાબર, એના પણ સબ ટોપિક્સની આપણે વાત કરી. બરાબર, એના પછી યુનિટ 3. યુનિટ 3 ની વાત કરીએ તો ઇનપુટ આઉટપુટ એટલે કે આઈઓ ઇન જાવા. ઇનપુટ આઉટપુટ બેસિક કઈ રીતે તમે વર્ક કરાવો છો, બાઇટ કેરેક્ટર સ્ટ્રક્ચર્સ કોને કહી શકાય, કયા કયા આઈઓ ક્લાસીસ યુઝ થાય છે, ઇનપુટ અને આઉટપુટ માટે કન્સોલ રીડિંગ કઈ રીતે તમે રાઇટ અને રીડ કરી શકો છો, ઇનપુટ તરીકે, આઉટપુટ તરીકે, ફાઇલને કઈ રીતે તમે એક્સેસ કરાવી શકો છો, સ્ટોર કરાવી શકો અને રિટ્રાઈવ કરી શકો. બરાબર, તો રેન્ડમ એક્સેસ ફાઇલ, સ્ટોરિંગ એન્ડ રિટ્રાઇવિંગ ઓબ્જેક્ટ ફ્રોમ ફાઇલ, અને સ્ટ્રીમ બેનિફિટ્સ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, ઇનપુટ આઉટપુટ ઇન જાવા, જે 18 માર્ક્સ એક્ઝામમાં આ યુનિટમાંથી પૂછાય છે. એના પછી એપ્લેટ. તો એપ્લેટ બેઝિક શું કામ કરે છે, એપ્લેટ આર્કિટેક્ચર, એપ્લેટની લાઈફ સાયકલ, એની મેથડ્સ, રિક્વેસ્ટ અને રિપીટિંગ ઓબ્જેક્ટ્સ, HTML એપ્લેટ જે પાસિંગ પેરામીટર એપ્લેટ છે. બરાબર, તો એ એપ્લેટ્સ અકોર્ડિંગ જે છે ક્રિએટિંગ એપ્લેટ ઇન જાવા. બરાબર, એના પછી વર્કિંગ વિન્ડોઝ. કયા કયા વિન્ડોઝ માટે વર્કિંગ્સ તમે
કરી શકો. તો એમાં એડબ્લ્યુટી ક્લાસ, યુટિલ પેકેજનો એડબ્લ્યુટી ક્લાસ આપણે સ્ટડી કરવાનો છે. તો એડબ્લ્યુટી ક્લાસ ઇઝ વિન્ડોઝ ફંડામેન્ટલ ફ્રેમ કોને કહી શકાય? ફ્રેમ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ફ્રેમ વિન્ડોઝની અંદર ક્રિએટ કરીએ છીએ એપ્લેટની અંદર, અને એ વિન્ડોઝની અંદર એને ડિસ્પ્લે કઈ રીતે કરાવીએ છીએ. લખ્યું કે ડિસ્પ્લેઇંગ ઇન્ફોર્મેશન વિધિન અ વિન્ડોઝ. બરાબર. તો આ યુનિટમાંથી આપણને 18 માર્ક્સનું પરીક્ષામાં પૂછાય છે. બરાબર. એના પછી આપણે યુનિટ 4 ની વાત કરીએ, જે 70 માર્ક્સનો યુનિટ છે. યુનિટ 4 જે ગ્રાફિક્સ અને ટેક્સ અકોર્ડિંગ યુનિટ છે. તો પહેલો એના ટોપિક શું છે? વર્કિંગ વિથ ગ્રાફિક્સ એન્ડ ટેક્સ. ગ્રાફિક્સ ટેક્સ કઈ રીતે વર્કિંગ થાય છે. ઓકે, વર્કિંગ વિથ ગ્રાફિક્સ, કલર, પેઇન્ટ મોડ કઈ રીતે વર્ક કરે છે અને કઈ રીતે સેટિંગ્સ આપણે ક્રિએટ કરાવી શકીએ. ફોન્ટ કઈ રીતે કામ કરે છે. ટેક્સ આઉટ, ફોન્ટ મેટ્રિક્સ, ટેક્સ ગ્રાફિક્સ એક્સપ્લોરિંગ એ કોને કહી શકાય. બરાબર. કલર કઈ રીતે વર્ક કરે છે, પેઇન્ટ મોડમાં કઈ રીતે સેટિંગ કરી શકો, ફોન્ટ કઈ રીતે મેનેજ થાય છે, વર્કિંગ થાય છે, આ બધું વર્કિંગ વિથ ગ્રાફિક્સ એન્ડ ટેક્સ્ટ. એના પછી વર્કિંગ વિથ એડબ્લ્યુટી કંટ્રોલ્સ, લેઆઉટ મેનેજર એન્ડ મેનુ, જેમાં કંટ્રોલ ફંડામેન્ટલ લાઇક એઝ લેબલ, બટન, ચેકબોક્સ, ગ્રુપ, ચોઇસ કંટ્રોલ, લિસ્ટ, સ્ક્રોલ બાર, ટેક્સ્ટ ફિલ્ડ, ટેક્સ્ટ એરિયા કંટ્રોલ, આ દરેકે દરેક લેઆઉટ કઈ રીતે મેનેજ કરી શકો. ફ્લો લેઆઉટ મેનેજર, બોર્ડર લેઆઉટ મેનેજર, ગ્રીડ લેઆઉટ મેનેજર, ઇન્સર્ટ મેનેજર, કાર્ડ લેઆઉટ મેનેજર, મેનુ બાર, ડાયલોગ બોક્સ, ફાઇલ ડાયલોગ્સ એન્ડ સો ઓન. બરાબર. એના પછી છે ઇવેન્ટ હેન્ડલિંગ ઇવેન્ટ ઇન જાવા. તો ઇવેન્ટ હેન્ડલિંગ મિકેનિઝમ બરાબર. એના અંદર ટુ ઇવેન્ટ હેન્ડલિંગ મિકેનિઝમ્સ, ડેલિગેશન્સ ઇવેન્ટ મોડલ, ઇવેન્ટ હેન્ડલિંગ પ્રોસેસ, ક્લાસ, સોર્સ ઓફ ઇવેન્ટ, લિસનર ઇન્ટરફેસ,
ડેલિગેશન્સ ઇવેન્ટ મોડલ, એડેપ્ટર ક્લાસ, બરાબર. તો આ વાત કરીએ આપણે યુનિટ 4 ની, જેમાંથી 70 માર્ક્સ જે એક્ઝામ રિલેટેડ છે, બરાબર. તો ધીસ ઇઝ ધ સિલેબસ, બરાબર. આ સિલેબસ આપણે સ્ટડી કરવાનો છે. 403 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ વિથ જાવા, બરાબર. પ્રોગ્રામ પણ થશે અહીંયા, તો લેક્ચર જોજો, થિયરી પણ ચાલશે, બરાબર. અને જો જનરલ રિલેટેડ પ્રોગ્રામ હોય તો તમારે એને પ્રોગ્રામ ચાલે એમ સાથે સાથે લખતા રહે. બીજું કહેવાનું એ છે કે એના માટે તમે ટેક્સ્ટ બુક્સ કઈ યુઝ કરી શકો, તો કમ્પ્લીટ રેફરન્સ જાવા જે 4th એડિશન છે, બાલાગુરુ સ્વામીની જે ટેક્સ્ટ બુક્સ એ પણ તમે યુઝ કરી શકો છો, બરાબર. બીજી ઘણી બધી રેફરન્સીસ બુકો તમે યુઝ કરી શકો છો જાવાની અંદર. જોસેફ નીલની તમે યુઝ કરી શકો છો, બરાબર. બીજું નેટ પણ જાવા ટી પોઈન્ટ ઉપરથી પણ તમને સારું એવું મટીરિયલ્સ તમે ક્રિએટ કરી શકો છો, બરાબર. તો આ સિલેબસ, બરાબર, અને એ સિલેબસ અકોર્ડિંગ આપણે દરેકે દરેક પોઈન્ટ વિસ્તારથી સમજવાના છે, બરાબર. બીજું કયું કે અહીંયા એક કે આપણે જે 403 સબ્જેક્ટ છે એ પ્રેક્ટિકલ PR પ્લસ થિયરી છે, બરાબર. બીજું કે જે પ્રેક્ટિકલ જે આપણા 30 માર્ક્સ પ્લસ 70 માર્ક્સ આપણા થિયરીના, કુલ ટોટલ કેટલા 100 માર્ક્સ, બરાબર. તો આમાં જનરલ પણ તમારે લખવાની રહેશે, બરાબર. 403 PR મીન્સ પ્રેક્ટિકલ, TH મીન્સ થિયરી, ટોટલ આપણા 100 માર્ક્સ, બરાબર. તો આ ધ્યાનમાં રાખો, બરાબર. બીજું આ સિલેબસ જે છે એમાં દરેકે દરેક લેક્ચરમાં 1 by 1 ટોપિક્સ ચાલતા રહેશે, બરાબર. અને આપણો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, આના પછી એડવાન્સ જાવામાં સબ્જેક્ટ આવશે સેમ 5 માં, એના માટે પણ આ બેસ્ટ કહી શકાય. જો આ તમારો બેઝ ક્લિયર હશે, બરાબર, તો તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના અંદર ઘણા એવા ટાસ્ક કરી શકો, બરાબર. તો બેઝિક તમારું ક્લિયર હોવું જોઈએ, બરાબર. અમુક ટોપિક આપણે ભણીને પણ આવ્યા છીએ, બરાબર, C++ ની અંદર, પણ વાંધો નહીં, ના ખબર હોય તો આપણે ફરીથી એને ચલાવીશું, બરાબર. પ્રેક્ટિકલ પ્લસ થિયરી બંને, બરાબર. તો આમાં આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો આટલા સુધી રાખીએ લેક્ચર્સ 1 માં ખાલી સિલેબસ, બરાબર. નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે ચાલુ કરીશું કોન્સેપ્ટ ઓફ હૂપ્સ, બરાબર. પહેલો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું લેક્ચર 2 ની અંદર, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ, બરાબર. તો ફર્સ્ટ લેક્ચર્સમાં સિલેબસ રાખીએ, બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.